जय श्री कृष्ण वहाला वैष्णवो। पुष्टि महाराज चेनल पर चालता श्री गुसाईजी चरित्रना आजना सत्संगमां आप सहुનું स्वागत छे। जेनी पासे घणुं होय ते थोड़ुं आपे एमां कंई नवाई नथी, परंतु जेनी पासे कशुं नथी अने ते बधुं ज आपी दे ते ज साचुं समर्पण छे। आ वात आपणे आजना प्रसंगोमांथी जाणीशुं। श्री गुसाईजीनी वैष्णवो पर केवी कृपा रहेती ते पण तमने आ प्रसंगो परथी जाणवा मळशे। आजना सत्संगनी शरूआत करीए ते पहला जो आपे हजी सुधी आ चेनल सब्सक्राइब न करी होय तो अत्यारे ज करी लो अने आ विडियोने लाइक करी बीजा वैष्णवना ग्रुपमां पण शेर करी दो अने कमेंट बॉक्समां मने जय श्री कृष्ण लखी मोकलवानुं भूलता नहीं। तो चालो हवे आजना सत्संगनी शरूआत करीए। श्री वल्लभाधीश की जय। गुजरातना वैष्णवोनो एक संघ पगपाळा व्रजमां जतो हतो। रस्तामां एक गाम पासे रात्रिवास माटे संघे पड़ाव कर्यो। त्यारे ते गामना एक गरीब खेडूत वैष्णवे विचार कर्यो के हूँ एकलो कदी व्रज यात्रा करवा जई शकीश नहीं। यात्रा करवा जरूरी पैसा पण मारी पासे नथी, माटे आ संघने साथे ज हूँ चालू। रस्तामां मेहनत मजूरी करीने मारू गुજરાન चलावी लईश। आम विचार करी ते गरीब वैष्णव खेडूत संघनी साथे साथे चालवा लाग्यो। तेनी पासे तेनी संपत्तिमां एकमात्र दातरडું જ હતું। તેનાથી તે દરરોજ ઘાસ કાપી આજુબાજુના ગામમાં વેચી આવી જે કંઈ પૈસા મળે તેનાથી નિર્વાહ કરતો। આમ થોડા મહિના પછી સંઘ ગોકુલ આવ્યો। તે ગરીબ ખેડૂત વૈષ્ણવ વિચાર કરવા લાગ્યો, અરે સંઘના સૌ વૈષ્ણવોએ શ્રી ગુસાઈજીને ભેટ ધરવા રૂપિયા, કિંમતી વસ્ત્રો, સુંદર સામગ્રી આદિ તૈયાર કર્યા છે, પરંતુ મારી પાસે તો શ્રી ગુરુદેવને ભેટ કરવા તાંબાનો એક પૈસો પણ નથી। ખાલી હાથે શ્રી ગુસાઈજીને કેવી રીતે ચરણ સ્પર્શ કરું? તેને વિચાર આવ્યો, મારી પાસે એક દાતરડું છે, લાવ બજારમાં તેને વેચી આવું। તેની જે કિંમત ઉપજશે તે શ્રી ગુસાઈજીને ભેટ ધરી દઈશ। તે વૈષ્ણવ મથુરાના બજારમાં દાતરડું વેચવા નીકળ્યો। બીજા એક મજૂરે 2 પૈસામાં તે દાતરડું ખરીદી લીધું। તાંબાના ઉજળા 2 પૈસા ધોતીની ઓટમાં સાચવી તે વૈષ્ણવ ગોકુલ આવ્યા। સૌ વૈષ્ણવો શ્રી ગુસાઈજીની બેઠકમાં ગયા। આપ શ્રી ગાદી તકિયા પર ત્યાં બિરાજ્યા હતા। સૌ પોતાની કિંમતી ભેટ શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં ધરવા લાગ્યા। આ ખેડૂત વૈષ્ણવ એક બાજુ ચૂપચાપ ઊભા રહ્યા હતા। તેઓ મનમાં વિચારતા હતા, અરે રે, મારી પાસે 2 પૈસાની ભેટ હું કેવી રીતે શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં ધરું? અહીં તો વૈષ્ણવો કેટકેટલી કિંમતી ભેટો ધરી રહ્યા છે। શ્રી ગુસાઈજી મારી 2 પૈસાની ભેટ સ્વીકારશે? તેમના દિલમાં ફરીથી વિચાર આવ્યો, પ્રભુ તો ભાવના ભૂખ્યા છે। હું ક્યાં મારી જાત માટે રૂપિયા બચાવી પ્રભુને ઓછું ધરવા નીકળ્યો છું? મારી બધી સંપત્તિ આજે એમના ચરણારવિંદમાં ધરીને સર્વ સમર્પણ કરી હું કૃતકૃત્ય થઈ જઈશ। સૌ વૈષ્ણવો ભેટ ધરી રહ્યા। આખરે શરમાતા મૂંઝાતા તે ખેડૂત વૈષ્ણવ પણ આગળ આવ્યા। તેમના મુખ પર દીનતા હતી, આંખમાં કશું નથી બનતું એવી નિસાધનતાના અશ્રુ હતા। ધ્રુજતા હાથે પોતાની સર્વ સંપત્તિ રૂપ 2 પૈસા તેમણે શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં ભેટ ધર્યા અને ચરણસ્પર્શ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા। સંઘના સૌ વૈષ્ણવો મનમાં મલકાવા લાગ્યા કે આ વૈષ્ણવ ખરા છે, આટલે દૂર આવી તાંબાના 2 પૈસા જ ભેટ ધરે છે। અમે કેટલી બધી કિંમતી ભેટ ધરી છે। શ્રી ગુસાઈજી તો અંતર્યામી છે, સૌના મનની વાત આપ જાણી ગયા। આપે ભંડારીને બોલાવીને આજ્ઞા કરી, તાંબાના આ 2 પૈસા લઈ જાઓ, તેની જે સામગ્રી આવે તે લાવી આવતીકાલે શ્રી નવનીત પ્રિયજીને અંગીકાર કરાવો। તે સિવાયની આ બીજી બધી ભેટ અલગ રાખો, અહીં ગરીબોને તે વાંટી દો, તે અમારા કામની નથી। આપે વૈષ્ણવોને આજ્ઞા કરી। વૈષ્ણવો, જેના દિલમાં પોતાના ધનનું અભિમાન છે તેઓ પ્રભુને અને પ્રભુને મેળવવા માટેના આ પુષ્ટિ માર્ગને સમજી શકશે નહીં। પ્રભુ ક્યારેય ધનના ભૂખ્યા નથી,
પ્રભુ દીનતા અને પ્રેમના ભૂખ્યા છે. આપણી પાસે જે કંઈ હોય તે બધું જ દીનતા અને પ્રેમથી આપણું ભાગ્ય માનીને પ્રભુને અંગીકાર કરાવીને આપણાથી કશું નથી બનતું એવો નિસ્સાધનતાનો ભાવ રાખવો જરૂરી છે. આવો નિરહંકારી વૈષ્ણવ જ સાચો વૈષ્ણવ છે. ધન્ય છે આ ખેડૂત વૈષ્ણવને જેણે પોતાની સર્વ સંપત્તિનું એકનું એક દાતરડું વેચી દીનતા અને પ્રેમથી આ ભેટ ધરી છે. તેણે કોઈ દિવસ પોતાના ભવિષ્યનો વિચાર નથી કર્યો. તે સંઘમાં તમારી સાથે મહિનાઓથી રહ્યો, પણ તેણે તમારા પ્રસાદની પણ અપેક્ષા રાખી નથી. તે જાતે શ્રમ કરી પરસેવાની કમાણીમાંથી જ રસોઈ કરી ભોગ ધરી પ્રસાદી લેતો હતો. તેણે ક્યારેય મનને ભગવાનથી વિમુખ કર્યું નથી. સાચું સર્વસમર્પણ તો એણે જ કર્યું છે. જેની પાસે ઘણું હોય તે થોડું આપે એમાં કંઈ નવાઈ નથી. જેની પાસે કશું નથી તે બધું આપી દે તે જ નવાઈ છે. તે જ સાચું સમર્પણ છે. વૈષ્ણવ, હું તમારા પર ઘણો પ્રસન્ન છું. હવે તમે અહીં જ રહો. શ્રી નવનીત પ્રિયજીની ગૌશાળામાં ગાયોની સેવા કરજો. તમને પ્રસાદી વસ્ત્ર, મહાપ્રસાદ વગેરે સર્વ મળ્યા કરશે. સૌ વૈષ્ણવોને પોતાની ભૂલ સમજાઈ. ખેડૂત વૈષ્ણવે શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે ગોકુલવાસ કર્યો. થોડા વર્ષો બાદ આવો જ એક બીજો સંઘ ગુજરાતથી વ્રજ તરફ જઈ રહ્યો હતો. તે સંઘની સાથે પણ એક ગરીબ વૈષ્ણવ થઈ ગયા. તેમણે સંઘના સૌ વૈષ્ણવોને વિનંતી કરી, વૈષ્ણવો, મારી પાસે પાય પૈસો કશું નથી, પરંતુ શ્રી ગુસાઈજીના દર્શન કરવાનો મનોરથ છે. તમે આજ્ઞા આપો તો હું સંઘની સાથે ચાલીશ. સંઘને માટે જરૂરી લાકડા વીણી આપીશ. તમારા સૌની સેવા કરીશ. તમારાથી બને તો મને મહાપ્રસાદ લેવડાવજો. તમારી કૃપાથી હું શ્રી ગુસાઈજીના દર્શન પામીશ. વૈષ્ણવોએ તેમને હા પાડી. તે ગરીબ વૈષ્ણવ સંઘની સેવા કરતાં કરતાં સાથે ચાલ્યા. મથુરાથી સંઘ હવે ગોકુલની વાટે આગળ વધવા લાગ્યો. સૌ પોતાની ધરવાની ભેટ અલગ કાઢવાની તૈયારીમાં પડ્યા. આ વૈષ્ણવે વિચાર કર્યો, મારી પાસે તો ભેટ ધરવા કશું જ નથી. હું તો કેવળ પહેરેલા કપડે જ નીકળ્યો છું. તે પણ મેલા ઘેલા અને ફાટ્યા તૂટ્યા છે. શ્રી ગુસાઈજીને હું શું ભેટ ધરીશ? હું ખાલી હાથે કેવી રીતે ચરણ સ્પર્શ કરીશ? આ વિચારમાં તેમનું મન ખૂબ મૂંઝાવા લાગ્યું. તેમને તાવ ચડી આવ્યો. છતાં તેઓ આગળ ચાલતા હતા ત્યારે રસ્તાની બે બાજુએ શંખાવલીના નાના નાના છોડ જોયા. છોડ ઉપર સફેદ દૂધ જેવા કોમળ નાના પુષ્પો ખીલ્યા હતા. તે વૈષ્ણવે વિચાર કર્યો, હું આ પુષ્પો વીણી લઉં, તેની માળા ગૂંથું. જલ્દી પગ ઉપાડી ગોકુળ જાઉં અને શ્રી ગુસાઈજીને આ માળાજી ધરીને દંડવત પ્રણામ કરું. તાવથી ધ્રુજતા શરીરે, લથડતા પગે તેમણે પુષ્પો વીણ્યા. તેમણે જોયું કે પુષ્પો ખૂબ જ કોમળ છે. તાપમાં જલ્દી વિલાઈ જાય તેવા છે. એટલે ઝટપટ માળા ગૂંથી લીધી. ગોકુળ જલ્દી કેવી રીતે પહોંચવું તેની ચિંતામાં પડ્યા. તાવ વધ્યો હતો, પગ ઉપડતા નહોતા. તેમણે સંઘના વૈષ્ણવોને વિનંતી કરી, વૈષ્ણવો, તમે ઝડપથી ગાડા દોડાવતા ગોકુળ તરફ જઈ રહ્યા છો તો મને તમારા એક ગાડામાં ગોકુળ સુધી બેસવા દો. મને પુષ્કળ તાવ ચડ્યો છે. ચાલી શકાય તેમ નથી. ગોકુલ પહોંચવામાં મોડું થશે તો મારી આ માળા શ્રી ગુસાઈજીને ધરવા લાયક રહેશે નહીં. પરંતુ કોઈએ વૈષ્ણવની વાત કાને લીધી નહીં. નિરાશ થઈ વૈષ્ણવ એક ઝાડની છાયામાં બેસી ગયા. શ્રી ગુસાઈજીનું વિરહથી સ્મરણ કરી રહ્યા છે. આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. શ્રીનાથજી બાવાથી વૈષ્ણવના મનનો આ વિરહતાપ સહન થયો નહીં. તેમણે શ્રી ગુસાઈજીને ગોકુલમાં આજ્ઞા કરી, કાકાજી, આ વૈષ્ણવનો વિરહ મારાથી સહન થતો નથી. આપ સામે પધારો. શ્રી ગુસાઈજી ઘોડા ઉપર બિરાજી સામે પધાર્યા. રસ્તામાં સંઘના વૈષ્ણવોને દર્શન થયા. સૌએ ગાડા થોભાવ્યા,
પણ આપ થોભ્યા નહીં. જ્યાં ગરીબ વૈષ્ણવ નિસહાય બનીને બેઠા હતા ત્યાં આપ પધાર્યા. આપે આજ્ઞા કરી, વૈષ્ણવ ઉઠો, તમારી માળા લાવો, તમે મૂંઝાશો નહીં. વૈષ્ણવની આંખમાંના વિરહના અશ્રુ હર્ષાશ્રુમાં પલટાઈ ગયા. તેમણે ઝટપટ તે માળા શ્રી ગુસાઈજીને ધરાવી ચરણ સ્પર્શ કરી દંડવત પ્રણામ કર્યા. તેમણે વિનંતી કરી, કૃપાનાથ, આપ તો અશરણના શરણ છો, મારા જેવા નિસ્સાધનના સાધન છો. મારે લઈને આપને ખૂબ શ્રમ થયો, મારું જીવન નિરર્થક થયું. મેં આપને આટલો બધો શ્રમ કરાવ્યો, મને ક્ષમા કરો. આપે આજ્ઞા કરી, વૈષ્ણવ, તમે જરાય ક્લેશ કરશો નહીં. તમારા નિસાધન ભાવથી, તમારા પ્રેમ અને દીનતાથી હું ખૂબ પ્રસન્ન છું. તમે જરાય મૂંઝાશો નહીં. તમને લેવા પાછળ રથ આવી રહ્યો છે, એમાં બેસીને જ તમારે ગોકુલ આવવાનું છે. યાદ રાખજો, તમે અમારા છો. અમે ભક્તના ભાવના ભૂખ્યા છીએ, ભક્તના ભોગના ભૂખ્યા નથી. તે ગરીબ વૈષ્ણવ શ્રી ગુસાઈજીને વારંવાર નમી રહ્યો. વાર્તા પ્રસંગ ત્રીજો. એક વખત શ્રી ગુસાઈજી ગુજરાતમાં રાજનગર પધાર્યા. રાજનગરની નજીક આવેલા આશાપુરા ગામમાં આપના કૃપાપાત્ર સેવક ભૈલા કોઠારીને ત્યાં આપે મુકામ કર્યો. ભૈલા કોઠારીની નજીકમાં એક મા દીકરી રહેતા હતા. જાતે કણબી હતા. ઘરમાં કમાનાર કોઈ હતું નહીં. ઘર કે ખેતર પણ નહોતું. એક ભાંગી તૂટી ઝૂંપડીમાં બંને રહે અને રોજ ખેતરમાં કાળી મજૂરી કરે. પાઈ પૈસો મળે તેમાંથી ગુજરાન ચલાવે. તેઓ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, માં, વૈષ્ણવની એક જ ફરજ છે, શ્રી ઠાકોરજીને ભોગ ધરીને લેવું. તમે પણ સેવા કરો. મહારાજ, આપ જેમ આજ્ઞા કરશો તેમ કરીશું, પરંતુ આપ કોઠારીજીને પૂછજો, તેઓ અમારી સ્થિતિ જાણે છે. શ્રી ગુસાઈજી કહે, માં, કોઠારીજીએ તમારી સ્થિતિ વિશે મને કહ્યું છે. તમે ચિંતા ન કરશો. તમે જે કંઈ તમારા માટે બનાવો તે પહેલાં ઠાકોરજીને ભોગ ધરવાનું અને પછી પ્રસાદી તરીકે તમારે લેવાનું. આચાર જરૂરી છે, પરંતુ વિચાર વધારે મહત્વનો છે. શ્રી ગુસાઈજીએ મા દીકરીને સેવાનો પ્રકાર સમજાવ્યો. તે પ્રમાણે તે બંને સેવા કરવા લાગ્યા. મજૂરીની એક આનાની કમાણીમાંથી રોજ સાંજે બાજરી લાવે. થોડી બાજરી ભીંજવે, બાકીની બાજરી દળીને લોટ કરે. બીજા દિવસે મંગળ ભોગ અને ઉત્થાપન ભોગમાં વિવિધ સામગ્રીના ભાવથી ભીંજવેલી બાજરી ધરે છે. બાકીના સમયમાં બાજરીના રોટલાનો ભોગ ધરે છે. દ્વારકાથી પાછા પધારતા શ્રી ગુસાઈજી ફરી કોઠારીજીને ત્યાં બિરાજ્યા. એક દિવસ આપ અનાયાસ તે મા દીકરીને ઘેર પધાર્યા અને પૂછ્યું, માં, શો સમય છે? તે વૈષ્ણવ કહે, કૃપાનાથ, અમારે ઘેર સમય કેવો? હમણાં જ પ્રભુને ઉત્થાપન ભોગ ધર્યો છે. આપ કંતાનનો ટેરો ખસેડી અંદર પધાર્યા. ગોખલારૂપી સિંહાસન પર બિરાજેલા શ્રી બાલકૃષ્ણલાલ પ્રભુ ડાબા શ્રીહસ્તમાં માટીનું પાત્ર લઈ જમણા શ્રીહસ્તથી પ્રસન્નતાપૂર્વક બાજરીના દાણા આરોગી રહ્યા હતા. પ્રભુએ આજ્ઞા કરી, કાકાજી, આ માના ઉત્થાપન ભોગમાં જેટલી મીઠાશ છે એટલી મીઠાશ મેં બીજે ક્યાંય ચાખી નથી. આપ પણ આરોગો. શ્રી ગુસાઈજી પણ પ્રસન્નતાથી પ્રભુનું અધરામૃત આરોગ્યા. આપે મા દીકરીને આજ્ઞા કરી, વૈષ્ણવો, તમને ધન્ય છે. પ્રભુ તમારા પ્રેમ અને દીનતાથી તમારે વશ છે. આમ જ પ્રેમપૂર્વક પ્રભુની સેવા કરતા રહેજો. આપે સૌ વૈષ્ણવોને આજ્ઞા કરી, વૈષ્ણવો, એ મા દીકરીના આચાર સામે જોશો નહીં. તેમની સ્થિતિમાં તમે એટલું પણ નહીં કરી શકો. પ્રભુનું હૃદય તો સાચા ભાવનું ભૂખ્યું છે. આપણા પ્રિયતમ હૃદયના શુદ્ધ નિષ્કામ પ્રેમથી જ વશ થાય છે. પ્રભુની આપણા ઉપર કૃપા છે કે આપણે સંપત્તિ અંગીકાર કરે છે. બાકી એ તો લક્ષ્મીપતિ છે. તેમને સંપત્તિની કોઈ ખોટ નથી.
9 લાખ ગાયોના ધણી શ્રી નંદરાયજીને ત્યાં કઈ વાતની કમી છે કે તેઓ ગોપીજનના ઘેર જઈ એક વાડકી ખાટી છાશ માટે ગોપીજન નચાવે તેમ નાચે? એ તો ગોપીજનોના પ્રેમને વશ છે, માટે જ શ્રી ગોપીજન વલ્લભ છે. આપણે ગોપીજનોનો ભાવ હૃદયમાં વિચારી પ્રભુના સુખ માટે તેમની સન્મુખ રહેવાનો સદૈવ આગ્રહ રાખવો જોઈએ. બોલીએ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.